શક્યતાઓના શૂન્યમાંથી સિદ્ધિઓનું સર્જન કર્યું ત્યારે જીવન સફળ થયું અને સફળતાના શિખરેથી સમાજ સેવાનું તર્પણ કર્યું ત્યારે જીવન સાર્થક થયું. આ શબ્દો છે શ્રી મફતભાઈ પટેલના. શ્રી મફતભાઈ પટેલ એક અનૂઠી પ્રતિભા, એક વિરલ વ્યક્તિત્વ, એક દીર્ઘદ્રષ્ટા જેમણે શૂન્યમાંથી સર્જ્યું સર્વસ્વ. આદર્શ વિચારોનો છે વૈભવ જેમની પાસ, એક એવી વ્યક્તિ જેના સિદ્ધાંતો છે કંઈક ખાસ. સમાજ અને સેવાનું જેમને મન છે આગવું મૂલ્ય, જેઓ માટે વસુધૈવ કુટુંબકમની ભાવના છે અમૂલ્ય. જેઓ છે સફળતા અને માનવતાનું મૂર્તિમંત રૂપ. સમગ્ર સમાજ માટે જેઓ છે આદર્શ પ્રેરણા સ્વરૂપ. જેઓએ પટેલ સમાજની શાખ ચોતરફ ફેલાવી. જેઓએ સફળતા સાથે સમાજ સેવાની જ્યોત પ્રગટાવી. એવા શ્રી મફતભાઈ પટેલના જીવનની એક ઝાંખી કરીએ. હૃદયપૂર્વક શતમ જીવમ શરદમ એ જ શુભકામના પાઠવીએ. ગુજરાતના મહેસાણા જિલ્લાના ભાંડુ ગામમાં તારીખ 16મી જાન્યુઆરી 1945નો સૂરજ સાક્ષી બન્યો એક એવી પ્રતિભાના જન્મનો કે જેણે ગુજરાતની ગૌરવવંતી ધરાની સુગંધ અમેરિકાની ધીકતી ધરતી પર પ્રસરાવી. ભાંડુ ગામની પ્રાથમિક શાળા અને પાટણની કે.ડી. પોલિટેકનિક કોલેજ સાક્ષી બન્યા એક એવા વિરલ વિદ્યાર્થીની સફળતાના કે જેણે શિક્ષણના સાચા અર્થને યથાર્થ કર્યો. 1968માં અમેરિકાની ધરતી પર ઇન્ડિયાના યુનિવર્સિટીમાં MBA કરવાની સુવર્ણ તક સાંપડતા ગુજરાતના એક નાનકડા ગામના કિસાનના દીકરાએ પોતે જ પોતાના ભવિષ્યની તકતી પર સુવર્ણ અક્ષરે સફળતાના નવા અધ્યાય કંડાર્યા. શ્રી મફતભાઈ પટેલે જેફરસન ઇલેક્ટ્રિકલ કંપનીમાં ક્વોલિટી કંટ્રોલ એન્જિનિયર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. પરંતુ એક ગુજરાતી તરીકે તેઓ પોતાની માતૃભૂમિ તેમજ તેના સ્વાદ સોડમને ભૂલાવી શક્યા નહીં અને એટલે જ તેઓએ પોતે ગ્રોસરી સ્ટોરનો એક નાનકડો વ્યવસાય કરવાનું નક્કી કર્યું. દ્રઢ નિશ્ચયની ધરતી પર સપનાઓના બીજને જ્યારે અથાગ મહેનતના ખાતર પાણી મળે ત્યારે ઉગી નીકળે છે સાફલ્યનું એવું વટવૃક્ષ જેની છાયામાં એક આખો સમાજ વિકસી શકે છે. બસ આવું જ બન્યું શ્રી મફતભાઈની સફળતાની ગાથામાં. એક ગ્રોસરી સ્ટોરથી શરૂ થયેલ સફર પટેલ બ્રધર્સના નામે સમગ્ર યુએસએમાં 52 સ્ટોર્સની સફળતમ શૃંખલામાં પરિણમી. So we'll go across the street to Patel Brothers, which is the largest grocery chain of Indian groceries in the country now. And it has about 7 or 8 stores in New York City itself. This is their biggest store, and this is where they had started in Jackson Heights on 74th Street. So we are going to go to Patel Brothers on 74th Street in Jackson Heights. સમયાંતરે તેઓએ પોતાની પેકેજ્ડ ફૂડ બ્રાન્ડ સ્વાદ પણ શરૂ કરી, જેમાં પણ તેઓને અદ્ભુત સફળતા મળી. आज क्या बनेगा? पालक पनीर कितना टाइम? सिर्फ 2 मिनट. स्वाद माइक्रो करी जो है, काटो 2 मिनट माइक्रोवेव में गरम करो, बस 2 मिनट. मामा, पापा, लो आ गए. स्वाद 2 मिनट माइक्रो करी, ये हुई ना बात. धड़के हर दाना धड़के, हे धड़क धड़क धड़के हर दाना धड़क धड़क धड़के, धड़के हर दाना धड़के, स्वाद बासमती चावल, हर दाने में धड़कन, धड़क धड़क धड़के, धड़केगा आपका दिल भी. स्वाद स्वाद स्वाद. આ ઉપરાંત તેઓની ટ્રાવેલ એજન્સી એર ટૂર્સ પણ યુએસએમાં એક અગ્રણી નામ તરીકે આગળ આવેલ છે. એક તરફ વ્યાવસાયિક જીવનમાં સફળતા પ્રાપ્ત થતી ગઈ અને બીજી તરફ તેઓના અંગત જીવનમાં ઈશ્વરના આશીર્વાદ સ્વરૂપ શ્રીમતી ચંચળબેન પટેલનો પ્રવેશ થયો. એક આદર્શ અર્ધાંગિનીથી પણ આગળ વધીને તેઓએ શ્રી મફતભાઈના જીવનમાં ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડની ભૂમિકા ભજવી.
દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એ ઉક્તિને યથાર્થ કરતા શ્રીમતી ચંચળબેન ખરા અર્થમાં મફતભાઈની સફળતાના પ્રેરણા મૂર્તિ બની રહ્યા. તેઓના પારિવારિક જીવનના બાગમાં સમયાંતરે મીરા, રીટા, રાકેશ અને શ્વેતલ નામના પુષ્પો ખીલ્યા, જેઓએ તેમનું જીવન વાત્સલ્યની ખુશ્બુથી મહેકાવી દીધું. આ ઉપરાંત તેઓના ભાઈ શ્રી તલાશીભાઈ પટેલ, તેઓના ભાણિયા શ્રી મહેન્દ્રભાઈ અને હર્ષદભાઈ પટેલ, તેઓના જમાઈ શ્રી પરેશભાઈ પટેલ તેમજ તેઓના ભત્રીજાએ પણ મફતભાઈના વ્યવસાયને આગળ ધપાવવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી. આ તમામના સાથ અને સહકારથી પટેલ બ્રધર્સનું નામ સાફલ્યના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કંડારાયું. પરંતુ ફક્ત વ્યાવસાયિક જીવનમાં સફળતા મેળવવી કે ફક્ત પરિવારજનોને જ તે સફળતાના હિસ્સા બનાવવા એ મફતભાઈનું લક્ષ્ય કદાપી નહોતું. તેઓના હૈયે વસેલું હતું શ્રેય સમગ્ર સમાજનું. તેઓએ 300 ભારતીય પરિવારોને યુએસએમાં સ્થાયી થવામાં મદદ કરી. તેઓ અમેરિકામાં ઇન્ડો અમેરિકન સેન્ટર, અમેરિકન મેડિકલ એસોસિએશન તેમજ મહેસાણામાં લાયન્સ હોસ્પિટલ તેમજ ભાંડુમાં પણ એક હોસ્પિટલ સાથે સંકળાયેલા રહીને માનવ સેવાના કાર્યો કરે છે. તેઓએ પોતાના કેટલાક તબીબ મિત્રો સાથે જોડાઈને સંવેદના ફાઉન્ડેશનની સ્થાપના કરી છે કે જેના અંતર્ગત અમદાવાદની એલજી હોસ્પિટલ ખાતે ખાસ બર્ન કેર સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત જ્યારે વિનાશકારી ભૂકંપે મફતભાઈની માતૃભૂમિને કંપાવી, જ્યારે મા ભૌમનું ઋણ ચૂકવવાની હાકલ પડી, ત્યારે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેઓએ માતૃભૂમિની વાટ પકડી અને કચ્છના એક આખા ગામને દત્તક લઈને શિકાગો ટાઉનશીપ નામે 160 ઘરોનું નવનિર્માણ કર્યું, જ્યાં તમામ જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. પોતાના પત્ની ચંચળબેનની સ્મૃતિમાં તેઓએ પટેલ ફાઉન્ડેશનની સ્થાપના કરી અને ₹2 કરોડનું દાન કરીને ગાંધીનગર ખાતે નર્સિંગ કોલેજની સ્થાપના કરી. આ સંસ્થાએ ભાંડુમાં ચંચળબેન પટેલ કમ્યુનિટી સેન્ટર તેમજ લાઇબ્રેરીની પણ સ્થાપના કરી. જીવનના 68 વર્ષ સપનાઓથી સિદ્ધિ સુધીની સફરમાં વિતાવ્યા બાદ પણ શ્રી મફતભાઈ પટેલ આજે પણ એક યુવા હૃદયી વ્યક્તિત્વ છે. આંખોમાં અનોખો ઉજાસ, તનમનમાં સ્ફૂર્તિ અને તરવરાટ, સદ્ભાવના, સમરસતા અને નૈતિકતા જેવા જીવન મૂલ્યોનો દ્રઢપણે અમલ, આત્મચેતનાની જ્યોતથી જનજાગૃતિની મશાલ સુધી, પરિવાર પ્રત્યેની નિષ્ઠાથી સમાજ પ્રત્યેની જવાબદારી સુધી, ગુજરાતના એક નાનકડા ગામથી અમેરિકાની ધરતી સુધી, 8-10 વીઘાના ખેતરથી 52 ગ્રોસરી સ્ટોર્સ સુધી, પ્રતિકૂળતાઓને પડકારીને સિદ્ધિઓને હાંસલ કરવા સુધી, ધરતી પરથી ઉઠીને વૈશ્વિક ફલક પર ઝળકવા સુધી, સફળતાની સાતત્યપૂર્ણ સફર ખેડનાર શ્રી મફતભાઈ પટેલને શત શત વંદન. આજે 16મી જાન્યુઆરીના રોજ શ્રી મફતભાઈના જન્મદિને તેમને હૃદયપૂર્વક એ જ શુભેચ્છા પાઠવીએ. શતમ જીવમ શરદમ.